બરોબર હું હટી જાઉં છોકરી સાથે એમ છે તમે જમો સારો આદિઓ જમો સારું લોકો કામ કરે છે છોકરીઓને પૂછીએ છીએ એવું રસોઈ બનાવીએ એટલે આમાં હારા મેં તમને અત્યારે મૂકવા તમારે કોર કેલો છે આપણી પટેલ કેળવણી મંડળ સંસ્થા જે વર્ષોથી આ સંસ્થા દીકરીઓને અભ્યાસ માટે અને દીકરીઓને હોસ્ટેલ રૂપી જે ચાલુ છે એને ધ્યાનમાં રાખી જે વાલી મંડળ દ્વારા ઘણી અસંતોષને ધ્યાનમાં રાખી કઈ ને કઈ બનાવ સંસ્થામાં બનેલા ધ્યાનમાં રાખી આ લોકો ઉપવાસ ઉપર બેઠેલા હતા અને એને જે કઈ વાલી મંડળને ક્યાંય પણ જે ઘટના બનેલી હતી એને ધ્યાનમાં રાખી અને 3-4 મુદ્દા ઉપર આ લોકોનો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખી કાલે જે આપણે 26 તારીખથી જે કઈ પરીક્ષા 10માની અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એને ધ્યાનમાં રાખી આ લોકોને બધા જે કઈ સંસ્થાના જે વાલી મંડળના જે કઈ આયોજક બેઠા છે અને અમે લોકો આવી અમે વિનસભાઈ બધા લોકો આવી દિનેશભાઈ ને બધા જે કઈ ધ્યાનમાં રાખી એ લોકો છોકરાઓને બધા સમજાવી કે ભાઈ જે વિષય છે એ ટ્રસ્ટી મંડળ સાથે બેસીને જે કઈ નિરાકરણ આવે એના માટે અમે બધા પણ ભેગા તમારી સાથે રહેશું અને વહેલી તકે આનો કઈ અંત આવે અને આપણા સંસ્થાની અંદર કોઈ પણ જાતના કઈ પણ ઘટના હોય આપણે આપણી રીતે સોલ્વ કરવી જોઈએ અને આપણે બધા ભેગા રહી અને આનું નિરાકરણ લઈ આવશું અને વિશેષ કઈ પણ જે કઈ બનાવને ધ્યાનમાં રાખી લોકોને પરીક્ષા પૂરી થશે અને પછી જે કઈ મીટિંગ બોલાવવામાં આવશે ત્યારે બધા સમક્ષ ભેગા રહી અને એનું વહેલી તકે એનું કઈક સોલ્યુશન થશે અને વડીલોના ધ્યાનમાં આવી વડીલો સાથે વાત કરી ચર્ચાઓ કરી શ્રીમંત સાથે અને પૂરું કરવામાં આવશે. ચાલુ મારું નામ જીતુ જસાણી અને આજે તારીખ 24 ના રોજ અગાઉ જે કઈ ઘટનાઓ બની છે ટ્રસ્ટીએ જે કઈ અમારી યારે વર્તન કર્યું છે ગેરવર્તન અને વાલીઓને અભદ્ર ભાષામાં જે ગાળો આપી છે તેની વિરુદ્ધ અમારી લડાઈમાં ગઈ તારીખ 9 ના રોજ અમે વાલીઓ બધા અહીં આવ્યા હતા અને એ લોકોએ તારીખ 24 ના રોજ પાછી વાલી મિટિંગ અમે આપશું એવું કહેવામાં અમને આવ્યું હતું પણ 24 તારીખે આજે અમે આવતા અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળે કે ટ્રસ્ટીઓ કે કોઈ પણ હાજર નહોતા મુખ્ય જવાબદાર વ્યક્તિ એટલે અમે અહીં પ્રતિક ઉપવાસ ઉપર બધા બેઠા હતા પરંતુ આ લોકો અત્યારે અમારા જે આગેવાનો છે વિનસભાઈ છે પ્રતિકભાઈ મોરી છે રાકેશભાઈ ધુલેસિયા છે રેનીશભાઈ છે અને ટેલિફોનિકમાં સંજયભાઈ કોરડિયા નિલેશભાઈ ધુલેસિયા ને સમજાવટથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દીકરીઓની પરીક્ષા ચાલુ થાય છે કાલથી બોર્ડની અને કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ ખલેલ ના પહોંચે કે પરીક્ષામાં તમે પ્રતિક ઉપવાસ કરતા હો એને ડિસ્ટર્બ થાય એવું આપણે નથી કરવું અને જો તમારી માંગણી અમે પણ ત્યાં પહોંચાડશું અને જો અત્યારે તમે મહેરબાની કરી અને આ અત્યારે તમારો પ્રોગ્રામ બંધ રાખો અને અમે એના બધા જ આગેવાનોની સમજાવટથી અમે આજે અમારો કાર્યક્રમ આજ રદ કરવા પૂર્ણ કરવાનો પ્લાન કર્યો છે પરંતુ જો અમારી માંગણી સંતોષાશે નહીં તો બોર્ડની એક્ઝામ પૂરી થશે ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો આ પ્રતિક ઉપવાસ અમારું આ આંદોલન ચાલુ રહેશે.
આજે સવારે અમને ગઈ 9 તારીખે આ પ્રમુખશ્રી એવું કહેલ મીડિયા સમક્ષ કે ગઈ આવતી 24 તારીખે અમે તમને મીટિંગ આપશું, એટલે અમે આજે એનું ફોલોઅપ લેવા મીટિંગ નું લેવા આવ્યા હતા, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં. સવારે અમે 9 વાગે આવ્યા, કોઈ કઈ જવાબ આપેલ નથી, એટલે અમે આજે સવારેથી અહીં પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે બેસવાના હતા. પણ આ આગેવાનો બધા સમજાવ્યા છે અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને અત્યારે અમે અમારો પ્રતિક ઉપવાસ પૂર્ણ કરીએ છીએ જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી. એ પછી જો અમને ન્યાય નહીં મળે યોગ્ય તો પાછું અમારું આંદોલન ચાલુ રહેશે.